એક નાનકડા ગામમાં રહેતો હર્ષદ નામનો છોકરો રોજ સવારે પોતાના પપ્પાની ચાની દુકાનમાં મદદ કરતો. સ્કૂલ જવાની પહેલા ચા કાઢવી, કપ ધોવા અને ગ્રાહકને સર્વ કરવો એ જ એની દિનચર્યા હતી. લોકો હંમેશા કહેતા, અરે આ છોકરાથી શું થવાનું? પણ હર્ષદ હંમેશા સ્મિત આપતો અને મનમાં વિચારે, એક દિવસ દુનિયા મને ઓળખશે. સ્કૂલ પૂરી થયા પછી હર્ષદે કોલેજમાં એડમિશન લેવાનો વિચાર કર્યો, પણ પૈસા ન હતા. પપ્પાએ કહ્યું, બેટા, હાલ માટે દુકાનમાં જ કામ કર. કિસ્મત ક્યારે ફેરવે એ કોઈને ખબર નહીં. પણ હર્ષદનું દિલ સપનોથી ભરેલું હતું. રાત્રે દુકાન બંધ કર્યા પછી એ ચૂપચાપ યુટ્યુબ પર બિઝનેસ, માર્કેટિંગ અને સફળ લોકોના વિડીયો જોતા શીખતો હતો. દિવસે ચાની દુકાન, રાત્રે શીખવાની મહેનત, આ એમનું રૂટીન બની ગયું. એક દિવસ એક ગ્રાહક દુકાન પર આવ્યો. એને હર્ષદની ચા બહુ ગમી ગઈ. વાતચીતમાં ખબર પડી કે એ ગ્રાહક એક નાની સ્ટાર્ટઅપ કંપનીનો માલિક છે. હર્ષદે આત્મવિશ્વાસથી કહ્યું, સાહેબ, હું પણ ક્યારેક મારી પોતાની બ્રાન્ડ બનાવવા માંગુ છું. એ માણસ હસ્યો નહીં, પણ બોલ્યો, હિંમત છે તો શરૂ કરી દે. આ શબ્દો હર્ષદના દિલમાં આગ બની ગયા. એણે થોડા બચેલા પૈસાથી પોતાના નાના કપમાં હર્ષદ ટી નામથી ચા વેચવાનું શરૂ કર્યું. બ્રાન્ડેડ કપ, સારી સર્વિસ અને સ્મિત સાથે. લોકો ધીમે ધીમે બોલવા લાગ્યા, હર્ષદ ટીની ચા અલગ જ હોય છે. એક વર્ષમાં એની દુકાન ગામમાંથી શહેર સુધી પહોંચી ગઈ. લોકો હવે એને ચાવાળો છોકરો નહીં, પણ હર્ષદ ધ ચાય એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખવા લાગ્યા. એક ઇન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું, તને સૌથી મોટી શીખ શું મળી? એણે સ્મિત કરીને કહ્યું, લોકો તમને નીચે ખેંચશે, પણ જો તમે તમારા સપના પર વિશ્વાસ રાખશો તો એક દિવસ એ લોકો જ તમારી માટે તાળી પાડશે. હિંમત રાખો, મહેનત કરો અને ક્યારેય હાર માનશો નહીં, કારણ કે તમારી કથા પણ ક્યારેક કોઈને પ્રેરણા આપશે.